અંદર સર્વ કોઈના હિતને કરનારા વિચારો આપણા માઇન્ડમાં આવે છે. આખા દેશને સુચારુ રીતે ચલાવી સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત, ઉન્નતિકર ભારત, પ્રગતિકર ભારત અને સુખરૂપ ભારતની જે આપણા મોદીભાઈમાં જે અંદર જે કલ્પનાઓ ઉઠી રહી છે એ ખરેખર પરમાત્માનો અને સાધુ સંતોનો એમના ઉપર હાથ છે. ત્યારે એમનાથી આપણને બધાને અત્યારે બહુ મોટું સુખ મળી રહ્યું છે. યુવાનો આ દેશની નિષ્ઠા રાખી સાચા સનિષ્ઠ કાર્યકર બની આપણે આપણું સુખ નિર્માણ કરી શકીએ છીએ. હવે જો આપણે ઢીલા, મામૂલી, લબાડ, બુદ્ધુ રહેશું તો આપણા ઉપર કેટલાક તત્વો હાવી થઈ જવા તૈયાર છે. આપણે આવા સારા આપણા રાજકીય નેતાને ખભે ખભો મેળવીને ભારત દેશના વિકાસમાં ભક્તિ કરતા કરતા પણ જોડાવવું પડે એવો કાળ છે. મારું આપ સૌ યુવાનોને સૂચન છે કે તમે બધાય પણ થોડા દિવસ કદાચ માળા નહીં કરો પણ દેશની ઉન્નતિના કાર્યમાં જોડાઈને સારા માણસોને સાથ આપી તમારી શક્તિ, તમારી બુદ્ધિ, તમારી સંપત્તિનો ઉપયોગ કરશો તો આપણે પાછા આગામી અનેક વર્ષો સુધી નિર્વિઘ્ન આનંદ સાથે ભક્તિ કરી શકશું. આપણી સંસ્કૃતિ બચાવવી હોય, આપણા મંદિરો બચાવવા હોય, આપણી આધ્યાત્મિક ધરોહર બચાવવી હોય તો સારું રાજકીય પીઠબળ જોશે અને એ યુવાનો દ્વારા જ પૂરું પાડી શકાશે. માટે આપ સર્વ કોઈ યુવાનોને ભગવત ભક્તિ કરતા કરતા દેશભક્તિ કરવાની પણ મારી પ્રેરણા છે. જે સુઝાવો આપણી સરકાર આજ આપણને આપણા કલ્યાણ માટે, દેશની ઉન્નતિને માટે આપી રહ્યા છે એને આપણે ફોલો કરીએ, સાથ દઈએ. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, આપણા નરેન્દ્રભાઈના બધા સૂત્રો બધે જ અત્યારે સાર્થક થઈ રહ્યા છે. અયોધ્યા હોય, કાશી હોય, મથુરા હોય, જ્ઞાનવાપીની વાત હમણાં પાટીલ સાહેબે કરી. આપણે સમજીએ છીએ આપણી એકતા વિના આપણે સુખી રહી શકવાના નથી અને આવા સાચા રાજકીય પુરુષોના સાથ સહકાર અને બળ વિના આપણે સુરક્ષિત રહી ના શકીએ. માટે સબકા સાથ, સબકા વિકાસની ભાવનામાં આપણે જોડાઈ જઈએ. આપણા નરેન્દ્રભાઈ અત્યારે આ માહોલ જોઈ રહ્યા છે, ઉપસ્થિત થયા છે. આપણે એમનો ખૂબ લાભ લેવો છે અને ભગવાનને પ્રાર્થના કરવી છે કે નરેન્દ્રભાઈ અને આ રાજકીય પુરુષોનું પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન સ્વાસ્થ્ય સારું રાખે. એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણા આદરણીય માનનીય ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે વર્ચ્યુઅલ ઉપસ્થિત છે. આપણે ફરી એક વખત ભારતનો ધ્વજ લહેરાવી એમનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન કરીશું. વાલા ગુરુજીએ, પરમ પૂજ્યપાદ આપણા મોક્ષદાતા ગુરુજી સદગુરુ શ્રી જ્ઞાન જીવન દાસજી સ્વામી કુંડલ ધામ વાળાએ આપણને જે ટકોર કરી છે એને આપણે જીવનમાં આત્મસાત કરીશું. અને હવે જેમણે ભારત દેશની આન બાન અને શાન વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી છે એવા આપણા ગુજરાતના પનોતા પુત્ર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આપણે બધા જ લાભ લેવા માટે તત્પર બનીએ. આજ હજારો યુવાનો અહીંયા બેઠા છે, હજારો યુવતીઓ, કિશોર કિશોરીઓ છે અને લાખોની સંખ્યામાં નેટના માધ્યમથી દુનિયાભરમાં સાંભળી રહ્યા છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરાના આંગણે ચાલી રહેલા સંસ્કાર શિબિરમાં હવે આપણે બધા લાભ લઈશું. ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને હું એમને વિનંતી કરું તેઓ એમની હાર્દિક ભાવનાઓ આપણી સૌની વચ્ચે અભિવ્યક્ત કરશે. શ્રી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ. जय स्वामीनारायण। कार्यक्रम में उपस्थित पूज्य श्री
ज्ञान जीवन दास जी स्वामी, भारतीय जनता पार्टी के गुजरात प्रदेश के अध्यक्ष और संसद में मेरे साथी श्रीमान सी.आर. पाटिल, गुजरात सरकार में मंत्री मनीषा बहन, विनू भाई, सांसद रंजन बहन, वडोदरा के मेयर केयूर भाई, सभी गणमान्य अतिथिगण, पूज्य संतगण, उपस्थित सभी हरिभक्त, देवी और सज्जनों और विशाल संख्या में मेरे सामने युवा पीढ़ी बैठी है। ये युवा झोम, युवा जुस्सा, युवा प्रेरणा, आप सबको मेरा प्रणाम। जय स्वामीनारायण। मुझे खुशी है कि संस्कार अभ्युदय शिविर के इस आयोजन में आज मुझे जुड़ने का अवसर मिले, ये अपने आप में संतोष का, खुशी का अवसर है। इस शिविर की जो रूपरेखा है, जो उद्देश्य है और जो प्रभाव है, वो आप सभी संतों की उपस्थितियों में और निखर जाएगा। हमारे संतों ने, हमारे शास्त्रों ने हमें सिखाया है कि किसी भी समाज का निर्माण समाज की हर पीढ़ी में निरंतर चरित्र निर्माण से होता है। उसकी सभ्यता, उसकी परंपरा, उसके आचार विचार व्यवहार एक प्रकार से हमारी सांस्कृतिक विरासत की समृद्धि से होता है। और हमारी संस्कृति का सूजन, उसकी अगर कोई पाठशाला है, उसका अगर कोई मूल बीज है, तो वो हमारे संस्कार होते हैं। और इसलिए ये संस्कार अभ्युदय शिविर हमारे युवाओं के अभ्युदय के प्रयास के साथ ही हमारे समाज के अभ्युदय का भी एक स्वाभाविक पवित्र अभियान है। ये प्रयास है हमारी पहचान और गौरव के अभ्युदय का। ये प्रयास है हमारे राष्ट्र के अभ्युदय का। मुझे विश्वास है और मेरे युवा साथी जब इस शिविर से जाएंगे तो वो अपने भीतर एक नई ऊर्जा महसूस करेंगे, एक नई स्पष्टता और चेतना का संचार अनुभव करेंगे। मैं आप सभी को इस नव आरंभ के लिए, नव प्रस्थान के लिए, नव संकल्प के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, इस साल संस्कार अभ्युदय शिविर का यह आयोजन एक ऐसे समय में हो रहा है जब देश अपनी आजादी का अमृत महोत्सव मना रहा है। आज हम नए भारत के निर्माण के लिए सामूहिक संकल्प ले रहे हैं, सामूहिक प्रयास कर रहे हैं।
एक ऐसा नया भारत जिसकी पहचान नई हो, आधुनिक हो, फॉरवर्ड लुकिंग हो और परंपराएं प्राचीन मजबूत नींव से जुड़ी हुई हो। ऐसा नया भारत जो नई सोच और सदियों पुरानी संस्कृति दोनों को एक साथ लेकर आगे बढ़े और पूरी मानव जात को दिशा दे। आप किसी भी क्षेत्र को देखिए, जहां चुनौतियां होती हैं, भारत वहां उम्मीद से भरी संभावनाएं लेकर प्रस्तुत हो रहा है। जहां समस्याएं हैं, भारत वहां समाधान पेश कर रहा है। कोरोना काल के संकट के बीच दुनिया को वैक्सीन और दवाइयां पहुंचाने से लेकर बिखरी हुई सप्लाई चेन्स के बीच आत्मनिर्भर भारत की उम्मीद तक वैश्विक अशांति और संघर्षों के बीच शांति के लिए एक सामर्थ्यवान राष्ट्र की भूमिका तक भारत आज दुनिया की नई उम्मीद है। दुनिया के सामने क्लाइमेट चेंज ऐसे खतरे मंडरा रहे हैं, तो भारत सस्टेनेबल लाइफ के अपने सदियों पुराने अनुभवों से भविष्य के लिए नेतृत्व कर रहा है। हम पूरी मानवता को योग का रास्ता दिखा रहे हैं, आयुर्वेद की ताकत से परिचित करवा रहे हैं। हम सॉफ्टवेयर से लेकर स्पेस तक एक नए भविष्य के लिए तत्पर देश के रूप में उभर रहे हैं। साथियों, आज भारत की सफलता हमारे युवाओं के सामर्थ्य का सबसे बड़ा सबूत है। आज देश में सरकार के कामकाज का तरीका बदला है, समाज की सोच बदली है और सबसे खुशी की बात यह है कि जन भागीदारी बढ़ी है। जो लक्ष्य भारत के लिए असंभव माने जाते थे, अब दुनिया भी देख रही है कि भारत ऐसे क्षेत्रों में कितना बेहतर कर रहा है। स्टार्टअप वर्ल्ड में भारत का बढ़ता हुआ कद भी इसका उदाहरण है। आज भारत दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है। इसका नेतृत्व हमारे युवा ही कर रहे हैं। साथियों, हमारे यहां कहा जाता है, शुद्ध बुद्धि और मानवीय संस्कार अपने साथ साथ दूसरों का भी कल्याण करते हैं। अगर बुद्धि शुद्ध है तो कुछ भी असंभव नहीं, कुछ भी अप्राप्य नहीं। इसलिए स्वामीनारायण संप्रदाय के संत संस्कार अभ्युदय कार्यक्रमों के जरिए स्वनिर्माण, चरित्र निर्माण, इसका इतना बड़ा अनुष्ठान चला रहे हैं। हमारे लिए संस्कार का अर्थ है शिक्षा, सेवा और संवेदनशीलता।
हमारे लिए संस्कार का अर्थ है समर्पण, संकल्प और सामर्थ्य। हम अपना उत्थान करें, लेकिन हमारा उत्थान दूसरों के कल्याण का भी माध्यम बने। हम सफलता के शिखरों को छुएं, लेकिन हमारी सफलता सबकी सेवा का भी जरिया बने। यही भगवान स्वामीनारायण की शिक्षाओं का सार है और यही भारत का सहज स्वभाव भी है। અને આજે તમે ગુજરાતના ખૂણે ખૂણેથી અહીંયા આવ્યા છો બધા, ત્યારે અને આટલી મોટી સંખ્યામાં યુવક યુવતીઓ મારી સામે નજરે ચડે છે, ત્યારે મને પણ એમ થાય કે વડોદરા રૂબરૂ ગયો તો સારું થાત, તમને બધા રૂબરૂ મળ્યો તો ઓર મજા આવત, પણ સમયની મુશ્કેલીઓ હોય છે, સમયના બંધનો હોય છે, એના કારણે પહોંચાતું નથી હોતું। અમારા જીતુભાઈ મુસ્કરાઈ રહ્યા છે બરાબર। બહુ સ્વાભાવિક છે, કારણ કે વડોદરા મારો ખાસો બધો સમય વડોદરામાં મને વિતાવવાનો મોકો મળ્યો છે ભૂતકાળમાં। અને મારે માટે તો ગર્વની વાત છે કે વડોદરાએ અને કાશીએ બંને મને એક સાથે એમપી બનાવ્યો। ભારતીય જનતા પાર્ટીએ મને એમપી બનવા માટે ટિકિટ આપી, પરંતુ વડોદરાએ અને કાશીએ મને પીએમ બનવા માટે ટિકિટ આપી। એટલે આપ કલ્પના કરી શકો છો કે વડોદરાનો નાતો કેવો રહ્યો છે। અને જ્યારે વડોદરાની વાત આવે એટલે અનેક બધા દિગ્ગજોની યાદ આવે। અમારા કેશુભાઈ ઠક્કર, અમારા જમનાદાસ, અમારા દત્તાભાઈ કોટી, શરદભાઈ ભોસેકર, કૃષ્ણકાંતભાઈ શાહ, અમારા સાથી નલિન ભટ્ટ, મકરણભાઈ દેસાઈ, બાબુભાઈ ઓઝા, અમારા રમેશભાઈ ગુપ્તા, અનેક ચહેરા મારી સામે તરવરે છે। અને એની સાથે સાથે યુવાન ટીમ જેમની જોડે મને અનેક વર્ષો સુધી કામ કરવાનો મોકો મળ્યો, એ પણ આજે ખૂબ ઉચ્ચ પદો પરથી વડોદરાની અને ગુજરાતની સેવા કરી રહ્યા છે। અને હંમેશા વડોદરા તો સંસ્કાર નગરી તરીકે ઓળખાયું છે। વડોદરાની ઓળખ જ સંસ્કાર નગરી, અને એ સંસ્કાર નગરીમાં સંસ્કાર ઉત્સવ થાય તો સ્વાભાવિક છે। અને તમને બધાને યાદ હશે વડોદરાવાળાને, બહુ વર્ષો પહેલા વડોદરામાં મેં એક ભાષણ કર્યું હતું, શાયદ પબ્લિક સ્પીચ જ હતી, અને એમાં મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વર્ણન કર્યું હતું। ત્યારે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી હજુ તો કલ્પના જગતની અંદર કામ ચાલતું હતું। અને એ વખતે મેં કહ્યું હતું કે જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે અને દુનિયાની આકર્ષણનું કેન્દ્ર બનશે, એ વખતે વડોદરા એની મૂળભૂત ભૂમિ બની જશે। વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મૂળ આધાર બની જશે। આ મારું વર્ષો પહેલાનું એક ભાષણ વડોદરામાં છે। અને આજે સમગ્ર મધ્ય ગુજરાતમાં ટુરિઝમની આખી ઇકોસિસ્ટમ એનું કેન્દ્ર બિંદુ વડોદરા બની રહ્યું છે। જે રીતે પાવાગઢનું પુનર્નિર્માણ ચાલી રહ્યું છે, અને માં કાલીના આશીર્વાદ આપણને મળી રહ્યા છે। મારી પણ ઈચ્છા છે આવનારા થોડા દિવસોમાં ક્યારેક માં કાલીના ચરણોમાં માથું નમાવા જરૂર આવીશ। પરંતુ ચાહે પાવાગઢ હોય કે અમારું સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, આ બધી જ બાબતો આ વડોદરાની સંસ્કાર નગરીનો એક નવીન વિસ્તાર સમજ લો।
ઔદ્યોગિક રીતે પણ આજે વડોદરાની ખ્યાતિ જુઓ. વડોદરામાં બનનારા મેટ્રોના કોચ દુનિયાની અંદર દોડે છે. આ વડોદરાની તાકાત છે અને આ ભારતની તાકાત છે. અને આ બધું આ દશકામાં જ બન્યું છે. કેવી તેજ ગતિથી આપણે નવા નવા ક્ષેત્રો સર કરી રહ્યા છીએ. પણ આજે જ્યારે નવજવાનો પાસે આવ્યો છું ત્યારે અને હમણાં પૂજ્ય સ્વામીજી એક વાત કરી. એમણે કહ્યું કે માળા કોઈ વાર ન થાય તો ન કરતા, પણ દેશનું કામ ક્યારેય બાજુ ના મૂકતા. એક સંતના મોઢે આ વાત નાની નથી હો દોસ્તો, ભૂલતા નહીં. એનો કે માળા છોડવાનું નથી કહ્યું એમણે, પણ મહાત્માએ બતાવ્યું છે કે દેશ માટે કંઈક કરવું એનું મહાત્મા. હવે ઘણીવાર એમ થાય આ આઝાદીનો અમૃત મહોત્સવ છે, આપણા નસીબમાં દેશ માટે મરવાનું કઈ સૌભાગ્ય જ ન મળ્યું, પણ દેશ માટે જીવવાનું સૌભાગ્ય તો મળ્યું જ છે ભાઈ. દેશ માટે જીવવું પડે, કંઈક ને કંઈ દેશ માટે કરવું જોઈએ. અને દેશ માટે કરવાનું એટલે નાની નાની ચીજોથી થતું હોય છે. માની લો કે હું તમને બધાને એક વિનંતી કરું અને હું ઈચ્છું કે આપણા સંતો મારી આ વાતને બરાબર દર અઠવાડિયે પૂછપરછ કરે, સતત એમને યાદ કરાવે. અને અમારા કુંડલ ધામના જેટલા હરિભક્તો હોય, હિન્દુસ્તાનમાં હોય, ગુજરાતમાં હોય, દુનિયામાં હોય, કમસે કમ ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં એક કામ કરી શકીએ કે આ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન 2023-15 ઓગસ્ટ સુધી, વધારે હું નથી કહેતો, 2023-15 ઓગસ્ટ સુધી આ સંસ્કાર અભ્યુદય શિબિરમાં જે આવ્યા છે એ અને એમના મિત્રો અને એમના પરિવારજનો નક્કી કરીએ કે આ એક વર્ષ આપણે રોકડથી કોઈ વહીવટ જ નહીં કરીએ, ખરીદી પણ નહીં કરીએ, વેચાણ પણ નહીં કરીએ, ડિજિટલ કરીશું. ડિજિટલ કરન્સીનો જ ઉપયોગ કરીશું, મોબાઈલ ફોનથી જ પેમેન્ટ કરીશું, મોબાઈલ ફોનથી જ પૈસા લઈશું. આપ વિચાર કરો કે તમે કેવડી મોટી ક્રાંતિ લાવી શકશો. જ્યારે તમે શાકભાજીવાળા પાસે પણ લેવા જશો કે ભાઈ હું તો ડિજિટલ પેમેન્ટ આપીશ, તો શાકભાજીવાળો બી શીખશે કે ભાઈ આ ડિજિટલ કેવી રીતે પૈસા લેવાય છે. એ બી બેંકમાં ખાતું ખોલાવશે, એના બી પૈસા સારા કામ માટે વાપરવાના શરૂ થશે. એક નાનકડો તમારો પ્રયાસ કેટલાય લોકોની જિંદગીમાં મૂળભૂત પરિવર્તન લાવી શકશે. કરશો દોસ્તો? જરા હાથ ઉપર કરો તો મને દેખાય અહીંયા. એમને જરા આમ તાકાતથી બધા હતા જય સ્વામિનારાયણ ધીમું ધીમું ચાલતું હશે. હા, હવે બીજું કામ, આ આઝાદીના અમૃત મહોત્સવમાં ઓછામાં ઓછા 75 કલાક, એક વર્ષમાં 75 કલાક, હું વધારે નથી કહેતો, 75 કલાક માતૃભૂમિની સેવા માટે કોઈને કોઈ કામ, ચાહે સ્વચ્છતાનું કામ લઈએ, ચાહે કુપોષણમાંથી બાળકોને મુક્ત કરાવવાનું કામ લઈએ, ચાહે પ્લાસ્ટિકના કચરાથી લોકો પ્લાસ્ટિક ન વાપરે, સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ મેળવે એનું અભિયાન ચલાવીએ. કોઈને કોઈ એવું કામ આપણે કરીએ અને આ વર્ષમાં 75 કલાક એના માટે આપી શકીએ. અને જ્યારે હું સ્વચ્છતાની વાત કરતો હોઉં, વડોદરાની અંદર વાત કરતો હોઉં, અને વડોદરા અને કાશી મારો નાતો એક સાથે રહ્યો, તો મને સ્વાભાવિક અત્યારે કાશીની વાત યાદ આવે. મેં જોયું કે જ્યારે હું સ્વચ્છતા અભિયાન ચલાવતો હતો તો કાશીમાં નાગાલેન્ડની એક દીકરી, તેમસુ તુલા એનું નામ, તેમસુ તુલા, આપણે ત્યાં ચિત્રલેખા એના માટે સરસ લેખ લખ્યો હતો. આ દીકરી થોડા વર્ષો પહેલા કાશીમાં ભણવા માટે આવેલી
અને કાશીમાં એને રહેવાનું ને બધું આમ મજા આવવા માંડી. એ ઘણો સમય કાશીમાં રહી, નાગાલેન્ડથી આવી હતી. ઈસાઈ સંપ્રદાયમાં પૂજાપાઠ વિશ્વાસ કરનારી દીકરી હતી. પણ જરા સ્વચ્છતાનું અભિયાનનું આવ્યું તો એકલી એકલી કાશીના ઘાટ સાફ કરવા માંડી. ધીરે 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 અનેક નવજવાનો જોડાતા ગયા અને લોકો જોવા આવતા હતા કે આ ભણેલા ગણેલા જીન્સના પેન્ટ પહેરેલા દીકરા દીકરીઓ આટલી બધી મહેનત કરે છે. અને પછી તો કાશી આખું જોડાવા માંડ્યું. આપ વિચાર કરો કે જ્યારે આપણે નાગાલેન્ડની એક દીકરી કાશીના ઘાટ સાફ કરતી હોય, મનમાં કલ્પના કરો કે અંતર મનને કેટલી મોટી અસર કરી જાય. અને આપણા જ્ઞાનજીવનદાસજી મહારાજ હમણાં જ કહ્યું કે ભાઈ સ્વચ્છતાની બાબતમાં આપણે નેતૃત્વ કરવું જોઈએ. આપણે આ જવાબદારી માથે લેવી જોઈએ. દેશભક્તિના આ જ બધા કામો છે. હવે તો હું પાણી બચાવું એમાં પણ દેશભક્તિ છે, હું વીજળી બચાવું એમાં પણ દેશભક્તિ છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આપણા હરિભક્તોમાં કોઈ એવું ઘર ના હોય કે જે ઘરમાં એલઈડી બલ્બ ન વપરાતા હોય. તમે એલઈડી બલ્બ આવો એટલે ઉજળી તો લાઈટ તો સારું આવે જ, ખર્ચોય બચે, વીજળી પણ બચે. જન ઔષધિ કેન્દ્રો તમે જોયું હશે, આપણા ગુજરાતમાં અનેક જગ્યાએ જન ઔષધિ કેન્દ્રો છે. જે કુટુંબમાં કોઈ એક ડાયાબિટીસનો પેશન્ટ હોય ને, તો એ કુટુંબને મહિને 1000, 1200, 1500 રૂપિયાની દવાનો ખર્ચો થાય. હવે આપણો મધ્યમ વર્ગનો પરિવાર આ 1200-1500 રૂપિયા દર મહિને ક્યાંથી કાઢે? એટલે આપણે જન ઔષધિ કેન્દ્રો શરૂ કર્યા અને સારામાં સારી ગુણવત્તાવાળી દવા, જેનો ખર્ચો 1200-1500 રૂપિયા મહિને થતો હોય, માંડ કરીને 100-150 રૂપિયા એનું કામ પતી જાય ને એને પૂરતી દવા મળે. આના માટે જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. મારા નવજવાન સાથીઓ, મોદીએ તો આ કામ કરી લીધું, સરકારે તો કરી લીધું, પણ પેલા મધ્યમ વર્ગના કે ગરીબ માણસને ખબર નથી કે ભાઈ આ જન ઔષધિ કેન્દ્રો ખુલ્યા છે, એને લઈ જઈએ, એને સસ્તી દવા મળે, એને સમજાવીએ. તમને આશીર્વાદ આપશે કે નહીં આપે? અને આનાથી મોટા સંસ્કાર કયા હોય? એટલે એવા કામો આપણે જો સહજ રીતે કરીએ, દેશભક્તિ એમાં ભરપૂર છે ભાઈઓ. દેશભક્તિ માટે આનાથી કઈ જુદું કરીએ તો જ દેશભક્તિ, એવું નથી હોતું. આપણા સહજ જીવનમાં સમાજનું ભલું થાય, દેશનું ભલું થાય, અડોશી પડોશીનું ભલું થાય. હવે આપ વિચાર કરો, આપણે ત્યાં ગરીબ બાળકો કુપોષણમાંથી મુક્ત થાય, આપણું બાળક સ્વસ્થ હશે ને તો આપણું રાજ્ય, આપણો દેશ સ્વસ્થ બનશે. આનો આપણે વિચાર કરી શકીએ. મને ખુશીની વાત છે, હમણાં ગુજરાતમાં મોટું અભિયાન ચાલી રહ્યું છે પ્રાકૃતિક ખેતીનું. આ ધરતી માતા, ભારત માતા કી જય બોલીએ છીએ. આ ભારત માતા, આપણી ધરતી માતા, એની ચિંતા કરીએ છીએ. કેમિકલ ફર્ટિલાઇઝર યુરિયા ને આન તે નાખીને આપણે ધરતી માતાને ટૂંપો જ દેવા માંડ્યા છીએ. આ ધરતી માતાને આ કેટલી દવાઓ ખવડાવીશું? અને એનો ઉપાય છે પ્રાકૃતિક ખેતી. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચાલ્યું છે, ગાય આધારિત ખેતીનું અભિયાન ચાલ્યું છે. તમે બધા નવજવાનો એવા છો કે જેમનું કુટુંબ ખેતી સાથે જોડાયેલું છે, ગામડા સાથે જોડાયેલા કુટુંબના તમારામાંથી મોટા ભાગના લોકો છો. આપણે સંકલ્પ કરીએ કે આપણે હરિભક્ત છીએ, સ્વામિનારાયણ ભગવાનની સેવામાં છીએ, તો કમસે કમ આપણું કુટુંબ આપણા ખેતરમાં કોઈ કેમિકલ નહીં વાપરીએ, પ્રાકૃતિક ખેતી જ કરીશું. આ પણ દેશની ધરતી માતાની સેવા, એ તો ભારત માતાની સેવા. સાથીઓ, મારી અપેક્ષા આ છે કે સંસ્કાર આપણા જીવન વ્યવહાર સાથે જોડાયેલા હોવા જોઈએ. માત્ર વાણી અને વચન પૂરતા સંસ્કાર પૂરતા નથી. સંસ્કાર સંકલ્પ બનવા જોઈએ. સંસ્કાર
સિદ્ધિ માટેનું માધ્યમ બનવા જોઈએ. મને વિશ્વાસ છે કે આજની આ શિબિરમાંથી અનેક આવા ઉત્તમ વિચારો લઈને તમે બધા જશો. જ્યાં જશો ત્યાં આઝાદીના અમૃત મહોત્સવમાં આ ભારત માતાની આ કરોડો કરોડો દેશવાસીઓની સેવાનો સંકલ્પ લઈને જશો. આપની વચ્ચે મને આવવાનો મોકો મળ્યો, વાતચીત કરવાનો મોકો મળ્યો. આપ સૌને અનેક અનેક શુભકામનાઓ. પૂજ્ય સંતોને મારા પ્રણામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સાહેબ. જય સાહેબ. આપની